સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરજોશમાં પ્રચારમાં લાગી ચૂક્યા છે। વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે। જેમ કે થોડાક સમય અગાઉ હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી અને હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં સભા કરી છે। આ ઉપરાંત તેઓ 23મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે। સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। વાત કરીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તો તેઓ ઝંઝાવાતી રીતે વિપક્ષી દળોના ગઢમાં પ્રચાર કરી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ આણંદની તો આ જિલ્લાની આંકલાવ વિધાનસભાની બેઠક 2012થી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે। 2012થી આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદમાં સોમવારના દિવસે નાવલિક કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ આણંદના સામરખામાં મહાકાળી ચોક ખાતે વિકાસ સંકલ્પ સભા કરી હતી। આ પછી આંકલાવ ખાતે જેકે પાર્ટી પ્લોટમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે। આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે કોંગ્રેસને તેના ગઢમાં જ પરાસ્ત કરવામાં આવે। આ પછી વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના લીધે લોકપ્રિય છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વસાવા સમાજના આગેવાનો સામે થોડાક સમય અગાઉ એક બેઠક પણ કરવામાં આવી હતી અને આ પછી તેમણે ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન પણ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના ગઢમાં અગાઉ ખૂબ મોટું ગાબડું પાડ્યું હતું, જેમ કે જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કેસરિયા હવે કર્યા હતા। તો થોડાક સમય અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આપના પૂર્વ ઉમેદવાર ડોક્ટર પ્રફુલ્લ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700 થી 1000 નેતાઓએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો। આમ આદમી પાર્ટી માટે દક્ષિણ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરા ચઢાણ હશે। વાત કરીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વડગામમાં પણ જાહેર સભાને સંબોધન કર્યું છે। હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળશે। તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો। આ ચૂંટણીઓમાં 700 થી વધારે જગ્યાઓ પર ઉમેદવારો મળ્યા નહીં એટલે હવે નવું લાવ્યા કે ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોને ધાક ધમકી આપે છે। આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે। પણ વચ્ચે લોકો એ તમારો હક છીનવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોય છે। એવા બધા જ લોકોને હટાવીને ભારતીય જનતા પાર્ટીનું ગામની અંદર ફૂલ ખીલાવીને દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવીને ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપી બનાવીએ એવી જ હું સૌને વિનંતી કરવા અહીંયા આવ્યો છું। મારી આપ સૌને વિનંતી છે કે ગામમાં કોઈ ગામના દુશ્મનોને પેસવા નહીં લેતા। તમને પહેલેથી જ ખબર હોય કે 14 કોણ છે અને એ 14ને ગામના મહેમાન બનાવીએ ત્યાર સુધી બરાબર, પણ જો ગામમાં પેસી જશે ને તો આખું ગામ બગાડશે। એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને જીતાડીને આપણે વધુમાં વધુ ઝડપથી આપણા ગામો સુધી વિકાસ હજી વધુ પહોંચાડીએ તેવી વિનંતી કરવા હું અહીંયા આવ્યો છું। અને કોંગ્રેસની પરિસ્થિતિ હવે રાજ્યમાં ખૂબ ખરાબ છે, તદ્દન ઓક્સિજન પર છે। હા, શું કહો છો? ઓક્સિજનનો બાટલો ના આપીએ, એ ઓક્સિજન પર છે, પણ લોકો આ વખતે હિસાબ કરીને ઓક્સિજન પાછું ના ખેંચી લે તેવું પાક્કું બને એવું લાગે છે મને। આ ચૂંટણી એ કોંગ્રેસના ઇતિહાસની સૌથી મોટી હાર આપવા વાલી ચૂંટણી એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે। તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો।
એનું કારણ તમે જુઓ કે દર ચૂંટણીએ જ્યારે પરિણામ આવવાનું હોય, પરિણામના આગળના દિવસે આ પંજો ઝાડુ બધા સાથે ભેગા થઈને કયા રોતડા રડે? જરાક જોરથી બોલો. ઈવીએમના રોતડા રડે. આ વર્ષે એમને ખબર પડી ગઈ કે હવે લોકો મારે એમ છે જો એકની એક વાત કરીએ. આ વખતે વિષય આખો બદલી લીધો. ચૂંટણીમાં ગુજરાતમાં 700 થી વધારે જગ્યાઓ પર મૂર્તિયાઓ મળ્યા નહીં, એટલે ઈવીએમ છોડીને નવું લાવ્યા કે ઉમેદવારોને ધાક ધમકી આપે છે. અલા ભાઈ, જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિ એમને કેવા જોઈએ કે સિંહ જેવો એમના માટે અવાજ બનીને નીકળે એવા જોઈએ કે કોઈના ધમકાવાથી ડરી જાય એવા ઉમેદવારો જોઈએ? હા, તમારો પ્રતિનિધિ જો ડરીને બેસી જતો એવો પ્રતિનિધિ ચાલે? અને કઈ ના બચ્યું એટલે હવે નવું લાવ્યા. અલા બાપા, તમારા ઉમેદવારોને એના ઘરમાં કોઈ મત આપે એમ નથી, એને ક્યાં અમારે ડરાવા ધમકાવવાની જરૂર છે? કોઈ જરૂર ખરી? તો હવે જે બીજા 5-25 તમારા વિસ્તારમાં બાકી હોય તેનો ઐતિહાસિક સફાયો કરવાની જવાબદારી આજે હું તમને 2 હાથ જોડીને આપીને જવા માંગુ છું. બધા તૈયાર છો એના માટે? તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવનારા સમયમાં એટલે કે 23મી તારીખે રાજકોટની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ શહેરના મુખ્ય માર્ગો પર રોડ શો કરશે. હર્ષ સંઘવી રાજકોટમાં જનસંપર્ક પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ સાંજે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધિત પણ કરશે. રાજકોટ હંમેશાથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.